પૂછું કે ગોવાની ઓળખ શું છે, તો ઘણા બધા લોકો કહેશે કે તેનું સુંદર દરિયો છે, તેની સાથે જોડાયેલા સુંદર બીચ છે, કે પછી તેની રંગીન નાઇટ લાઈફ છે. વળી કોઈ કહેશે કે ચર્ચ છે. પણ જો હું તમને કહું કે હવે ગોવાને મળવા જઈ રહી છે એક નવી ઓળખ, અને આ નવી ઓળખ જોડાયેલી છે આપણા સનાતન સાથે, ભગવાન શ્રી રામ સાથે. જી હા, ગોવામાં ભગવાન શ્રી રામની ભવ્ય પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી ભગવાન શ્રીરામની પ્રતિમા છે. કાંસામાંથી બનેલી આ પ્રતિમાની ઊંચાઈ 77 ફૂટ જેટલી છે, અને આ પ્રતિમા નોઈડાના પ્રખ્યાત મૂર્તિકાર રામ સુથારના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી છે. રામ સુથાર એ જ મૂર્તિકાર છે કે જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન તૈયાર કરી હતી. હાથમાં ધનુષ બાણ અને મોઢા પર સૌમ્ય સ્મિત ધરાવતી ભગવાન શ્રીરામની આ પ્રતિમા વીરતા અને દિવ્યતાનું પ્રતીક છે. શ્રી સંસ્થાન ગોકર્ણ પડતા ગલી જીવત્તમ મઠ તેના 550 વર્ષ પૂર્ણ કરી રહી છે, અને તેની યાદમાં જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન શ્રીરામની આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.